જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો તો બધા મજામાં જ હોય. તો ભાઈ આજ સવારમાં હું નીકળી છું બોટલ નાખવા, પાણી લેવા જવું છે. ખાલી બોટલ ભેગા થયા હોય ને, તમને ટેણી બતાવી દઉં. વાંહે જુઓ અને પપ્પા ને ટેણી બે કેમ પણ આજે હું છે ભાઈ, આખા જર્મનીમાં રજા છે. એટલે ટૂંકમાં બધી રેગ્યુલર જોબ હોય, ડિલિવરી વાળા, પાર્સલ વાળા બધાને રજા છે ભાઈ. ખાલી રેસ્ટોરન્ટ ખુલ્લી છે આજ. એટલે ભાઈ મારે રજા નથી, એટલે હું નીકળી ગયો છું બોટલ લઈને દેતો આવું ને પાણી લેતો આવું. આપણે બસમાં જવાનું છે તો ઓલી બાજુ જવાનું છે. 2 સ્ટોપ જ છે. પાણી શું વધારે હોય કે નહીં, એટલે પછી બસમાં જવું પડે. તો 2 બાસકા લેતા આવો. અત્યારમાં હવે ભાખરી ખાઈ લીધી છે ને હવે ઠંડીના ફુવારા છૂટે છે. બોલાતું નથી. એક બસ તો વહી જાય એવું લાગે છે. ગઈ અહીંયા સિગ્નલ ખુલે ને તો હાલો તોડો. થોડીને બસમાં ચડી જાઓ ભાઈ. ડ્રાઈવર સારા હતા, ઊભી રહી છે ને ખબર પડી ગઈ ઓલા ભાઈ દોડીને આવે છે. હમણાં આવી જાય 1 મિનિટમાં. અહીંયા છે ને સ્ટેશન પર એક બાજુ જે બાજુ ચડવાનું ઉતરવાનું ને બસ નમી જાય, નીચી થઈ જાય. એટલે એણે તો ભાઈ શું કહેવાય કે સિગ્નલી સાઈડને ચાલુ કરી દીધા હતા, પણ મને ભાળાઈ ગયા હતા, ઊભી રાખી. ટાઈમે સિગ્નલ ખુલી ગયું ને એટલે દોડીને પગી ગયું. હાલો આવી જ ગયું છે. અહીંયા આ સ્ટોપ હજી એક સ્ટોપ છે, કોઈ નથી લગભગ તો. અહીંયા સ્ટોપ દબાવવાનું જ્યાં ઉતરવાનું હોય ને કેમ નહીં હજી અહીંયા છે. હા અહીંયા કોઈ ચડવાવાળા છે એટલે ઊભી જ રહે. અને પછી ઉતરવાનું છે. એક ભાઈ છે. હવે આપણે છે ને આ સ્ટોપે ઉતરવાનું છે, એટલે અહીંયા સ્ટોપ લખેલું છે. નહીં દબાણ. હા રેડી. ઊભી રહે, ઊભી. Bitte halten Sie sich während der Fahrt fest. સિગ્નલ આવ્યું છે. Hold on tight during the ride. ચેરિટી હોસ્પિટલનું નામ છે. બહુ મોટી હોસ્પિટલ છે. તો મિત્રો તમને કહે તો તમે દાંત તો આવશે, પણ હવે કેવું તો જોહે. મેં તમને કીધું ભાઈ બધે રજા હોય, પણ આ ટાયર્ડ એટલી છે ને તો ભૂલાઈ જ ગયું. તો દોડવા જ મળ્યો પાણી લેવા. પાણીનું એક બાસ્કું તો હતું જ તે, પણ મેં તો આજ વરસાદ નથી તો લઈ આવીએ. હવે આખા જર્મનીમાં રજા હોય તો પછી લીડલની બધું બંધ જ હોય ને. આમ તો અહીંયા પોગી ગયા, ઉતરવાનું હતું ત્યારે ખબર પડી કે આજ તો રજા હોય એમ. તો હું હવે પાછા જો આ સ્ટેશને ઊભા છે બસની વાટે. હવે પાછા ઘેરે અત્યારમાં ધરમ ધક્કો છો છે. દાંત કાઢીને તૂટી ગયા, પણ મેં તો નહીં આજ તો કઈ જ દેવું છે. જો અહીંયા લીડલ અહીંયા છે. કોઈ નહીં, બસે ખાલી જ હતી, કેમ કે આજ રજા છે, બધા આરામ કરતા હોય છે. અને આજ તો ભાઈ વરસાદ બતાવે છે, પણ હવે બહુ લાગતું નથી, કેમ કે જો વાદળા જાય છે ફટાફટ આવે જ છે. ના જ આવે છે જો સુરત બાજુ. અહીંયા ભીનું છે. બે બસની વાટે રહેવું પડશે. આવું છે ભાઈ, આ ટાઈટમાં છે ને બધું ભૂલાઈ જાય છે. દાસ તો વાહન બહુ ઓછા બતાય છે. હાલા ખાલી બોટલ કોક જોતું છે એ દાંત કાઢશે કે આ નીકળી ગયા, ગાંડા લાગે. થેલી પાછી પ્રી માર્ક ની હો. થેલી પાછી આમ જો, આમાં ખાલી બોટલ તો કાંઈ નહીં. હવે બીજું હું ઘેરે જઈને પાણી તો છે જ કે પાણી વગેરે તો નથી જ. અને કદાચ બોટલ ન હોય તો નળનું પી જ લે, એવું કંઈ નહીં કહેવાય જવે જ તે.
પણ આ તો એ જ પી છે. એ તો પછી એમ તો અમે એક્સ્ટ્રા રાખીએ જ તે કે આવું ક્યારેક ભૂલાઈ જાય ને તો હોય. આ તો એ બાને શું થોડીક હવા ફેરફાર થઈ જાય ને ટાઈસની. કાલે તો ભાઈ નવરાત્રિમાં જવાનું છે. કાલે છે રજા, 2 દિવસ છે બર્લિનમાં. ધુબાકા મારી આવી ને કેવીક નવરાત્રી છે જોઈ લઈ બર્લિનની. આ વર્ષે પહેલી વાર જાઉં છું હું તો ભાઈ. ના આ છે કેવીક નવરાત્રીનો માહોલ છે કોઈ કહેજો કોમેન્ટમાં. વરસાદ પાણી કેમ કે આપણે આંબાલાલ કાકા કહે છે કે બહુ વરસાદ છે. ગામડે તો છે જ બધે, ના 2 દિવસથી તો નથી મોવું આ બાજુ. સિટીમાં તો નહોતો, એ તો ખબર છે. પણ અહીંયા આવે અઠવાડિયું તો બતાવતા નથી. પછી વરસાદનો માહોલ આવે નહીં તો સારું. બસ એક તો આજ બસે લેટ આવશે ને ભૂલ પડી ગઈ છે બહુ મોટી. આવું તો ભાઈ પહેલી વાર છું હો ભાઈ. રજા હોય ને લીડલમાં જ હોય. ઠંડી ઠંડી જોવું પડશે. હું મેપમાં જોઈ લઉં બસ કેટલા વાગે આવશે, નકર પછી હાલવા મળી. એ બાને હલાય જાય, હાલવા મળી. હાલો કસરત થઈ જાય. બસ ભાઈ આવી ગઈ હતી પછી 2 મિનિટમાં પહોંચી જશે. 2 સ્ટોપ જ હતા. હવે છે ને ભાઈ બોટલનો કાર્યક્રમ કાલ જોઈએ. હવે કેમ કે કાલ તો નવરાત્રિમાં જવાનું છે એટલે 2 વાગે શરૂ થઈ જાય દિવસે. પણ જાહો આપણે થોડાક મોડેકથી. જોકે 2 વાગે તો બધા ન જ આવે કેમ કે કોઈ શિફ્ટ ઉપર જતા હોય, જોબ ઉપરથી આવીને આવતા હોય, એવું બધું છે. સન્નાટો હો ભાઈ, આમ જુઓ તમે, કોઈ નહીં આજ તો. ત્રણ 4 વાગ્યા પબ્લિક બહાર નીકળાતો. આજ તો અહીંયા અમારે જો ઘરની બહાર ગાડીઓ નથી, ત્યાં બધા ફરવા વગ્યા લાગે. મને છે ને પોસ્ટની સાવી અંબાવજો રસોડાની બારીએથી. પોસ્ટો આવી ગઈ છે. પોસ્ટું છે આમાં કોઈ નથી. જો પાર્કિંગમાં કોઈ ગાડીઓ જ નથી, બધા ફરવા વગ્યા. અહીંયા છે ને શેકલાના માળા છે. ખાવાનું છે કે કહું જોઈ લો, તમને બતાવું. જો આવું છે ભાઈ શેકલાને ખાવાનું. લાડવા હો ભાઈ, આમ જો ઘઉં છે આખા. આમાં કંઈક છે પૂરું થઈ ગયું. આમાં છે આમાં 5 લાડવા છે. આમાં ઘઉં ને એવું બધું છે બધું ભાઈ. અને અહીંયા બધા જો બેડમિન્ટનનું, હા બેડમિન્ટનનું ભાઈ મેદાન છે. બધા અત્યારે રમવા મીણા છે. પોસ્ટની ચાવી ક્યાં છે? ખુલ્યું. અત્યારે બધા ટાઈડના રમવા મીણા. તડકો માંડ આવ્યો તો થોડોક, થોડીને બહાર આવ્યો પણ ભેગો જ ન છો, હોયો જો ચાલો. અને બીજું ભાઈ એક છે ને રસ્તામાં મને આ કંઈક સીવણા જેવું લાગ્યું. મેં તો ભાઈ ખાધું સેમ ટુ સેમ. જો એના પાંદડા આવા હોય નાના નાના, અને એમ જ લાગે સીવણા છે એમ. સીવણા ભાઈ ખાધા કે કોઈ કહેજો કોમેન્ટમાં, ખબર ન પડતી હોય તો. સીવણાનું કાંઈ બીજું નામ હોય તોય કહેજો. આ ભાઈ મેં તો ખાધું, સાખ્યું આમ તોડીને. આ કડવું છે એટલે ભાઈ અહીંયા કાંઈ નવી ટ્રાય કરાય નહીં, ખબર ન પડે તો. અરે મોટું આખું કડવું કરી દીધું. સીવણાના નામે થોડીક બોલાવી મેં તો. એટલે
ખાલી સાખ્યું જ છું, આપણે ખાધું જ નથી, કાઢ નહીં. કડવું કડવું હતું, ખબર નહીં. અહીંયા સીવણા કડવા આવતા હશે કે પછી મોરસ યારે ખાવાના હોય, ખબર નહીં. સારું હાલો, સીવણાએ તો મોટું કડવું કરી દીધું. હવે પાણી હવે ગોચતી. 11 વાગી જશે ભાઈ. થોડુંક ધીમે ધીમે બોલી, બધા સુઈ ગયા હોય. ક્યારે આવીને ખાધું છે, થાકી ગયા સિયાસ તો હવે કામના ભૂકા કાઢી નાખ્યા. કોબીનું શાક ને ભાખરી ને ખાવાને ભૂકા કાઢી નાખ્યા. તો બાકી કાંઈ કામકાજ હોય તો કોમેન્ટમાં કહેજો. બાકી મળી આવતા વિડીયોમાં. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.